નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીકેસ ઉપર ઓનલાઈન ક્વિક રજિસ્ટ્રેશન ઘરે બેઠા કેવી રીતે કરી શકાય। તમારી પાસે સ્માર્ટફોન હોય તો તમે ઘરે બેઠા જીકેસ ઉપર ક્વિક રજિસ્ટ્રેશન કરી શકો છો। તેના માટે તમારે શું કરવાનું છે તો ગૂગલમાં જઈ અને જીકેસ સર્ચ કરવાનું છે। જેમ ઉપર ગૂગલ આપેલું છે એમાં જઈ સર્ચ બટન ઉપર જીકેસ સર્ચ કરવાનું છે એટલે એની વેબસાઇટ ખુલશે। પહેલો જ પેજ ઉપર જીકેસ ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે તમને જો ઓલરેડી રજિસ્ટ્રેશન તમારું થઈ ગયું હશે એટલે તમારું રિઝલ્ટ આવ્યા પછીની પ્રોસેસ સ્ટુડન્ટ લોગિનમાં જઈને કરવાની છે। પણ અત્યારે તમારે ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું હોવાથી તમારે એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું છે। એપ્લાય નાવ ઉપર તમે ક્લિક કરશો એટલે ક્વિક રજિસ્ટ્રેશન નામનું એક ફોર્મ ખુલશે, જે તમારે ઘરે બેઠા તમારા ફોનમાં જ કરવાનું છે। જેમાં તમારે પહેલું જ આપેલું છે અભ્યાસક્રમનો પ્રકાર, જેમાં તમે ક્લિક કરશો એટલે તમારું નીચે એ બતાવશે જેમાં તમારે જે વિદ્યાર્થીએ ધોરણ 12ની પરીક્ષા આપેલી છે, જેમ કે આર્ટ્સમાં, કોમર્સમાં કે સાયન્સમાં, એ વિદ્યાર્થીએ અંડર ગ્રેજ્યુએટ પસંદ કરવાનું છે। એટલે યુજી આપણે કહી જે વિદ્યાર્થીએ ટીવાયની પરીક્ષા આપેલી છે અને એને માસ્ટર માટે એડમિશન લેવાનું છે તો એના માટે પીજી એટલે પોસ્ટ ગ્રેજ્યુએટ જે આપણે કહી, પણ આપણે ધોરણ 12 પાસ કરેલ હોય અથવા હજી રિઝલ્ટ આવેલ નથી છતાંય આમાં રજિસ્ટ્રેશન તમે કરી શકો છો। એટલે અભ્યાસક્રમનો પ્રકાર તમારે અંડર ગ્રેજ્યુએટ લેવાનું છે। એ લીધા પછી તમને બીજો કીધેલું છે અપાર આઈડી અથવા એબીસી આઈડી જે આપણે કહીએ છીએ। એબીસી આઈડી હોય તો અહીંયા લખવાનું છે, નકર અત્યારે કમ્પલસરી નથી। જ્યારે તમારે એડમિશન લેવાનું થશે ત્યારે એબીસી આઈડી હોવું જરૂરી રહેશે। પછી તમને એના પછીનો જે વિકલ્પ કીધેલો છે જેમાં તમારે માર્કશીટ મુજબ નામ, એટલે અત્યારે તમારી પાસે માર્કશીટ નથી પણ તમારી પાસે હોલ ટિકિટ હશે, જે હોલ ટિકિટમાં તમારું નામ લખેલું છે જે રીતે લખેલું છે એ રીતે જ તમારે અહીંયા નામ ટાઈપ કરવાનું છે, જેથી કરી તમે કોલેજમાં એડમિશન લેવા જાઓ ત્યારે તમારા નામમાં ડિફરન્સ રહે નહીં। એ લખાઈ ગયા પછી તમારે કેટેગરી તમને જે લાગુ પડતી હોય તે કેટેગરી તમારે સિલેક્ટ કરવાની રહેશે। પછી જેવી તમે કેટેગરી સિલેક્ટ કરશો એટલે એના પછીનો વિકલ્પ જાતિ જે તમને લાગુ પડતી હોય તે તમારે સિલેક્ટ કરવાની રહેશે। એ થઈ ગયા પછી તમારી બર્થ ડેટ લખવાની રહેશે। પછી અહીંયા રાઇટ કરી પછી તમારું ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર આ બંને લખાઈ જાય એટલે તમારે ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એવો તમને ઈમેલમાં અને મોબાઈલ નંબરમાં મેસેજ આવશે। હવે મેસેજ આવે એ તમારે જે ઓટીપી આવેલો હશે એ ઓટીપી તમારે નાખવાનો રહેશે। એ ઓટીપી તમે નાખશો એટલે તમારું ક્વિક રજિસ્ટ્રેશન તરત જ થઈ જશે, એટલે તમને યુઝરનેમ અને પાસવર્ડ મળી જશે। જ્યારે તમારે ફાઇનલ રજિસ્ટ્રેશન કરવાનું થશે ત્યારે તમારે જે મેં અગાઉ તમને કીધેલું હતું એ જ રીતે શું કરવાનું છે, પછી તમારે ઓલરેડી રજિસ્ટ્રેશન જે કરેલું છે જેમાં યુઝરનેમ તમારો જે તમને મેલમાં મળેલો હશે એના ઉપર ક્લિક કરવાનું છે। પછી તમારો પાસવર્ડ જે હોય તે પાસવર્ડ તમારે નાખવાનો છે જેમાં તમારે એડમિશન લેવાનું હોય, જે તમે ઓલરેડી અગાઉ ટિક કરેલું હશે અંડર ગ્રેજ્યુએટ તો એ ટિક કરી અને પાસવર્ડ તમારે નાખવાનો છે। પછી અહીંયા તમારે આન્સર આપી અને સાઇન ઇન કરવાનું રહેશે। અત્યારે તમારે ક્વિક રજિસ્ટ્રેશન માટે ઓનલી ફોર એપ્લાય નાવ ઉપર જ તમારે ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું રહેશે।